વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ક્લાસની વાતો કરે છે અને બીજી તરફ એ વરવી વાસ્તવિકતા સામે આવી છે કે તંત્રની આળસને કારણે જરૂરી સેવાઓ પણ અટકી રહી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં આંગણવાડીનું મકાન તો તૈયાર થઈ ગયું છે અને આ લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે અને આ સાથે જ તમામ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેમ છતાં પણ અફસોસની વાત અહીં એ છે કે છેલ્લા 3 વર્ષથી આ સુંદર મકાન બાળકોના ઉપયોગમાં આવવાને બદલે મૌન સેવી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આ મકાનનું લોકાર્પણ અટકી પડ્યું છે અને જેના જ કારણે સ્થાનિકો અને બાળકોને હાલાકી પડી રહી છે. મારા ગામની આંગણવાડી સ્થિતિ એવી છે કે 3 વર્ષથી કામ ચાલે પણ હજુ સુધી પૂર્ણ થયું નથી અને અંદર બધું એટલું બધું રફ કામ છે કે નહીં કલર થયો, નામ નહીં લખાય, કશું જ નહીં, કોઈ ધ્યાન નથી આપતા. અત્યારે બાળકો ક્યાં બેસે? કેટલા બાળકો છે અત્યારે? લગભગ 45 બાળકો છે અને એ તેડાગરને ઘરે બેસે છે. સાહેબ, હજુ શૌચાલય બાકી છે, શૌચકારો બાકી છે, ઉપર પાણીનું બાકી છે, એટલે પછી ઉદ્ઘાટન નહીં કરતા. હા, ઉપર રજૂઆત કરીએ છીએ પણ હવે કામ બાકી, પછી કઈ રીતના અમે ઉદ્ઘાટન કરીએ? એ મકાન લગભગ પૂર્ણતાના આરે જ છે અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે અને ત્યારબાદ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું. આમાં જે તે વખતે લગભગ 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શક્યો ન હતો. છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના સારંગપુર ગામની નવીન આંગણવાડીનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે. હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે સારંગપુર ગામની આંગણવાડી છે. અહીંયા લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયેલ છે, બાળકોને બેસવા માટે તૈયાર થઈ ગયેલ છે, પરંતુ લોકાર્પણ કરવામાં નથી આવ્યું અને તે પહેલા આ જે કામ છે તેના પગથિયા પણ છૂટા પડી ગયેલા દ્રશ્યની અંદર જોવા મળી રહ્યા છે. કામ ખૂબ હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે. સાથે સાથે જે અહીંયા જે રેલિંગ મારવામાં આવી છે તે રેલિંગ પણ કટાઈ ગયેલી જોવા મળી રહી છે. પક્ષીઓ છે, પશુ છે, જે જાનવર છે તેઓના ચિત્ર દોરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે હાલ જે બાળકો છે તે એક ગામની અંદર આવેલા એક કાચા મકાનની અંદર તેડા ઘરના ઘરે બેસવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 3 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે, પરંતુ નહીં જેવા કામના કારણે આજે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું અને જેના કારણે જે સારંગપુર ગામના જે આંગણવાડીના બાળકો છે તેઓ કાચા મકાનની અંદર બેસવા માટે મજબૂર બન્યા છે.